ઘોઘા તાલુકાના કુકડ ગામમાં ભારતીય સેનાના વીર જવાન શ્રી રવિરાજસિંહ દિગ્વિજયસિંહ ગોહિલ નિવૃત્ત થતાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો। 18 વર્ષની ગૌરવપૂર્ણ સેવાને સલામ। કુકડ ગામે નિવૃત્ત વીર જવાન રવિરાજસિંહ ગોહિલનું ભવ્ય સન્માન। ભારતીય સેનાના જવાનના સ્વાગતમાં ગામ ઉમટ્યું। ફૂલહાર, કંકુચોખા અને દેશભક્તિના ગીતોથી સર્જાયો રાષ્ટ્રભક્તિનો માહોલ। પવાર ઘોઘા તાલુકાના કુકડ ગામના ગૌરવ અને ભારતીય સેનાના વીર જવાન રવિરાજસિંહજી દિગ્વિજયસિંહ ગોહિલ 18 વર્ષની ગૌરવપૂર્ણ સેવા પૂર્ણ કરીને 31 મે 2026 રોજ નિવૃત્ત થતા તેમના સન્માનમાં ગામ ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નિવૃત્તિ બાદ માદરે વતન કુકડ ગામે પહોંચેલા વીર જવાનનું ગામના પાદરેથી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીજેના દેશભક્તિ સંગીત અને શોભાયાત્રા સાથે સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। ગામના બહેનો, દીકરીઓ અને માતાઓએ ફૂલહાર પહેરાવી કંકુ ચોખા તથા મીઠું કરાવી વીર જવાનનું હાર્દિક સ્વાગત કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની જેવા દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું। શોભાયાત્રા બાદ ગામમાં કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે મહાઆરતી યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ભારતીય સેનામાં 18 વર્ષ સુધી દેશ સેવા કરનાર વીર જવાનના સન્માન પ્રસંગે ગામ લોકોએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને સૈનિકો પ્રત્યેના આદરભાવનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું।